નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આજની તારીખ એક આગવી રીતે વિશેષતા ધરાવે છે। આજે છે તારીખ 8 સપ્ટેમ્બર અને આજે વિશ્વભરમાં વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। હવે ફિઝિયોથેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે કે જ્યાં દવા વગર આપને કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવતી હોય છે, માત્ર કસરત દ્વારા। અને આ સારવાર ઘણી મહત્વની અત્યારના યુગમાં માનવામાં આવે છે, જ્યાં અમુક દવાઓ કેમિકલ રિએક્શન્સને કારણે લોકો વધારે પડતી બીમારીઓમાં સંડોવાઈ જાય છે। અમુક વખતે જ્યારે મોટી અથવા તો ગંભીર ઈજાઓ થતી હોય છે, માની લો એક્સિડન્ટ થયો છે અથવા તો ઉદાહરણ રૂપે કોઈ પણ પ્રકારની શરીરમાં ખોડખાપણ છે, તો તેને પણ ફિઝિયોથેરાપી દ્વારા ક્યોર કરવામાં આવે છે। જો કે ફિઝિયોથેરાપી એકચ્યુઅલી આજના દિવસની શું વિશેષતા છે અને આ થેરાપી કયા નિદાન અને આ નિદાન કયા પેશન્ટ્સને આપવામાં આવે છે, આ તમામ રીતે આપણે સમજી લઈશું। આજે આપણી સાથે પેનલ ઉપર ડોક્ટર વિશાલ પટેલ, જેઓ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે, તેઓ જોડાઈ રહ્યા છે। ડોક્ટર વિશાલ, સ્વાગત આપનું। આજે ભારતમાં પણ લોકો ફિઝિયોથેરાપી પ્રત્યેની જે જાગૃતતા છે, જો કે માની લઈએ આપણે છેલ્લા 5 થી 7 વર્ષમાં લોકોની જે જાગૃતિ છે તે વધી છે, પણ હજી પણ વધારો થાય, કારણ કે વિદેશોની સરખામણીએ ભારતમાં કદાચ ફિઝિયોથેરાપી પ્રત્યેની જે જાગૃતતા છે તે ઓછી છે। તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે 8 સપ્ટેમ્બર શા માટે આજની તારીખ વિશેષ છે અને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે જ્યારે આજના દિવસની ઉજવણી થાય છે, આ વર્ષની શું થીમ છે અને કઈ રીતે આજના દિવસને ઉજવાય છે? યસ, હેલો। 8 સપ્ટેમ્બરે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે 1996 ની અંદર વર્લ્ડ ફિઝિયોથેરાપી સોસાયટી દ્વારા આજનો ડે સેલિબ્રેશન કરવામાં આવે છે। આજના ડે નું મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફિઝિયોથેરાપી અવેરનેસ, કે અત્યારે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, આપણે જે કન્ટ્રીમાં રહીએ છીએ, ત્યાં આગળ પબ્લિકને ફિઝિયોથેરાપી પ્રત્યે અવેરનેસ, ફિઝિયોથેરાપી શું છે, એનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે, અને અત્યારના ટાઈમની અંદર જોવા જઈએ તો કોઈ પણ ઓપરેશન, નાનામાં નાના ઓપરેશન પછી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ જે બહુ કારગર સાબિત થતી હોય છે। અત્યારના ટાઈમની અંદર તમે નાનામાં નાની ઈજાથી લઈને અત્યારે નોર્મલ રૂટીન વર્કથી લઈને બધી જ વસ્તુની અંદર ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્ટ બની રહી છે। આજે દરેક ઘરની અંદર જોવા જાવ તો કમરના દુખાવાથી લઈને ઢીંચણના દુખાવા સુધીની તકલીફો રોજબરોજ જેવી થઈ ગઈ છે। આપણી એક્ટિવિટી, આપણો ખોરાક અને આપણી લાઈફસ્ટાઈલ, એ વસ્તુ જોવા જઈએ તો ફિઝિયોથેરાપીનું અત્યારે ઘણું બધું મહત્વ વધી ગયું છે। જ્યારે આપણે દેશની અંદર ફિઝિયોથેરાપી પ્રત્યે અવેરનેસ આવે અને લોક જાગૃતિ ફેલાય કે ફિઝિયોથેરાપી શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, તે નિમિત્તે આજે આખા વર્લ્ડની અંદર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે। રાઈટ, અને આપે જેમ કહ્યું તેમ કે તેની જે જાગૃતતા છે તેનામાં વધારો થાય તે માટે આજનો એક ખાસ દિવસ ફાળવવામાં આવ્યો છે। જેમ કે અલગ અલગ રીતે જે અલગ અલગ મેડિસિનની ફિલ્ડ્સ છે તેને અલગ અલગ દિવસ ફાળવવામાં આવ્યા છે, તે જ રીતે આજે એક વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની આપણે ઉજવણીના ભાગરૂપે આજે જોડાયા છીએ। પેનલ ઉપર સૌથી મોટો સવાલ આજે આપણે જોઈએ મેડિસિનલ ક્ષેત્રે તો વર્ષ 2020 સમગ્ર વિશ્વભરમાં એક એવું મેડિકલ ઇમરજન્સી ભર્યું બની રહ્યું છે કે જ્યાં મેડિકલ ઇમરજન્સીઝ લગભગ દરેક ઘરમાં, દરેક બીજા ઘરમાં જોવા મળે છે। અને સામાન્ય રીતે પણ બ્લડ પ્રેશર કહો, ડાયાબિટીસ કહો, તેવા સામાન્ય દર્દીઓ લગભગ દર બીજા ઘરમાં હવે ભારતમાં પણ જોવા મળી રહ્યા છે। તેના સંદર્ભમાં જ્યારે એક પેશન્ટ ડાયાબિટીક છે અને ડાયાબિટીક પેશન્ટને પણ કોઈ ઈજા થાય છે, તો તેને પણ ડૉક્ટર ફિઝિયોથેરાપીની વધારે ટ્રીટમેન્ટ પ્રિફર કરતા હોય છે। મોર ઓર લેસ મેડિસિન્સ તેને ઓછા આપવામાં આવતા હોય છે, કારણ કે મેડિસિન્સની સાઇડ ઇફેક્ટ ઘણી વખત થતી હોય છે। તો કેવા પેશન્ટ્સને આપ ફિઝિયોથેરાપી પ્રિફર કરતા હો છો અને ફિઝિયોથેરાપીમાં પણ કઈ સબ બ્રાન્ચીસ છે જે મોટાભાગે ઇન્ડિયામાં પ્રિફર થઈ રહી છે? યસ, તો આજે જોવા જઈએ તો વાત કરીએ ડાયાબિટીક પેશન્ટની અંદર સૌથી પહેલા તો ફ્રોઝન શોલ્ડર મોસ્ટ કોમ્પ્લિકેટેડ કેસ, અને મોસ્ટલી દરેક ડાયાબિટીસ પેશન્ટની અંદર મોસ્ટલી જોવા મળતું કોમન ફ્રોઝન શોલ્ડરની અંદર શોલ્ડર સ્ટીફ થઈ જતા હોય છે, શોલ્ડરની મુવમેન્ટ રેસ્ટ્રિક્ટ થઈ જતી હોય છે। અને એ સંદર્ભે જોવા જઈએ તો ફિઝિયોથેરાપીની અંદર જે અમારા ત્યાં પેશન્ટ આવતા હોય છે, મોસ્ટલી ફ્રોઝન શોલ્ડરના અને સ્ટીફનેસ સાથેના પેશન્ટ આવતા હોય છે કે એમની કમ્પ્લેન એક હોય છે કે હાથ ઊંચો નથી થતો। જે બીજી કમ્પ્લેન જોવા જઈએ તો બળતરા થવી, પગના તળિયાના ભાગમાં ઝંઝણાટી થવી, આ બધી કમ્પ્લેન્ટ્સ જે છે ડાયાબિટીક પેશન્ટની હોય છે। જ્યારે અમારો ફિઝિયોથેરાપી તરીકેનો રોલ જોવા જઈએ તો ફિઝિયોથેરાપીની અંદર અમે શોલ્ડર્સની એક્સરસાઇઝ, જે મશીનરી ટ્રીટમેન્ટ જે હોય છે, એ ડાયાબિટીક પેશન્ટ અંદર મશીનરી ટ્રીટમેન્ટ પ્લસ એક્સરસાઇઝ, આ બંનેનું કોમ્બિનેશન કરીને એમને 10 to 15 સિટિંગ જો આપવાના હોય છે, એ સિટિંગ આપીને
અમે એમનું જે શોલ્ડર સ્ટીફનેસ હોય છે એ રિલીઝ કરીએ છીએ. અને અત્યારની ટેકનિકની વાત કરવા જઈએ તો રોજ બરોજ ફિઝિયોથેરાપીની અંદર નવી નવી ટેકનિકનો ઉમેરો થતો જાય છે. જેની અંદર અત્યારે હાલના સંદર્ભમાં જોવા જઈએ તો મારી પાસે જે કેનેડિયન ટેકનિક છે, જે કેનેડિયન ટેકનિકની મદદથી ફિઝિયોથેરાપીની અંદર જો શોલ્ડર સ્ટીફનેસ થયું હોય તો એને ઇન્સ્ટન્ટલી 5 to 10 મિનિટ્સની અંદર રિલીફ કરી દેવામાં આવે છે. જેના લીધે પેઇન રિલીફ, શોલ્ડરની અંદર પેઇન જે થતો હોય છે પ્લસ સ્ટીફનેસ, આ બંનેનું કોમ્બિનેશન જે હોય છે જેના લીધે પેશન્ટ હાથ ઉપર અથવા હાથની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ ગઈ હોય તો એવા પેશન્ટને અમે કેનેડિયન ટેકનિકથી જે શોલ્ડરને રિલેક્સ કરવાની ટેકનિક છે એ ટેકનિક દ્વારા અને એક્સરસાઇઝના કોમ્બિનેશનથી પેશન્ટને જે શોલ્ડરની અંદર મોસ્ટલી પ્રોબ્લેમ આવતા હોય છે ડાયાબિટીસની અંદર એ સોલ્વ કરી આપીએ છીએ અમે. રાઈટ. અને ઘણી મહત્વની આ સારવાર કદાચ અત્યારે ફલિત થઈ રહી છે, કારણ કે માત્ર એક એવી સારવાર કે કોઈ પણ પ્રકારની દવા વગર અથવા તો ઇન્જેક્શન્સ વગર, સિરિન્જીસ વગર જ્યારે દર્દીને મળતી હોય છે ત્યારે દર્દી પણ થોડોક મેન્ટલ પીસ અનુભવતો હશે, કારણ કે આ એક એક્સટર્નલ થેરાપી છે જે દર્દીને જે દુખાવાઓ છે તેનામાં મદદરૂપ થતી હોય છે. જો કે તેની કેટેગરીઝ અને કયા દર્દીઓ વધારે પડતા ફિઝિયોથેરાપી લે છે તેનામાં મેજરલી સ્પોર્ટ્સ પર્સનનો સમાવેશ થાય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક્સટર્નલ અને એક્ઝાજરેટ સ્પોર્ટ્સમાં ઇન્ક્લુડ કરે છે પોતાના બોડીને, ત્યારે ક્રિકેટમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત મિસ કેચ કરવા જતાં બોલર્સના બોન્સ ડિસ્લોકેટ થવા અથવા તો તેને ગંભીર ઇન્જરી થવી, તો તે વખતે જે ફાસ્ટ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગ્રાઉન્ડ ઉપર જ આપવામાં આવતી હોય છે તે ઘણી અસરકારક ફક્ત તે સમય પૂરતી જ સાબિત થાય છે અથવા તો પછી લોંગ ટાઈમ આની પ્રોસેસ જળવાઈ રહેતી હોય છે? રાઈટ. તો અત્યારે જે કોમનલી જોવા જઈએ તો સ્પોર્ટ ફિઝિયોથેરાપિસ્ટ એ મેઇન છે કે કોઈ પણ સ્પોર્ટ્સ પ્લેયર છે આપણી પાસે અથવા આપણે પણ સ્પોર્ટ ધારો કે રમી રહ્યા છે તો ઇન્સ્ટન્ટલી આપણા પગ ટ્વિસ્ટ થવાનો ચાન્સીસ વધારે છે. લાઈક રનર છે તો રનરની અંદર જો પગ ટ્વિસ્ટ થાય અથવા આપણે ક્રિકેટરને જોવા જઈએ તો ઘણી વખત કેચ કરતી વખતે જે ફોલ ડાઉનની પરિસ્થિતિ હોય છે એ વખતે ડાયરેક્ટ આપણા ની જોઈન્ટ ઉપર થ્રસ્ટ આવતો હોય છે. એ ટાઈમે સૌથી મોસ્ટલી ઇન્જરી થવાના ચાન્સીસ છે એન્કલ સ્પ્રેન અને ની જોઈન્ટની અંદર એસીએલ ઇન્જરી, જે કોમનલી એન્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ જે આપણે કહીએ છીએ લિગામેન્ટ ઇન્જરી અને એન્કલ સ્પ્રેન થવાના ચાન્સીસ વધારે છે. ત્યારે સૌપ્રથમ જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે હાર્ડ એન્ડ ફાસ્ટની અંદર, ત્યારે સૌથી ફર્સ્ટ આઈસ એપ્લિકેશન પ્લસ ટેપિંગ. ટેપિંગ અત્યારે એ રીતેની પદ્ધતિ છે જેનાથી પેઇન રિલીફ થઈ જાય છે. પ્લસ બીજી વસ્તુ કે આઈસ જે ટેકનિક છે, આઈસની ટેકનિકથી ઇન્સ્ટન્ટલી પેઇન રિલીફ કરવો હોય પેશન્ટની અંદર, સ્વેલિંગ આવ્યું હોય એ કન્ડિશનની અંદર આઈસ એપ્લાય અને ટેપિંગ આ અત્યારે મોસ્ટલી યુઝ ટુ ટેકનિક છે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીની અંદર, જેની અંદર ટોટલી આપણે પહેલા જે એના જે સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવતા હોય છે, લાઈક પેશન્ટ અથવા કોઈ પણ ક્રિકેટર છે અત્યારે ફોલ ડાઉન થાય છે અને ઇન્સ્ટન્ટલી ચેક કરવામાં આવે છે કે એને કયા પ્રકારની ઈજા થઈ છે, કોઈ લિગામેન્ટ ઇન્જરી થઈ છે, મસ્ક્યુલર ઇન્જરી થઈ છે, એના અમુક સ્પેશિયલ ટેસ્ટિસ આવતા હોય છે કે જે ઓન ધ સ્પોટ આપણને ખબર પડી જાય કે આ લિગામેન્ટ ઇન્જરીનું પેશન્ટ છે અથવા મસ્ક્યુલર ઇન્જરીનું પેશન્ટ છે. તો એ મુજબ આપણે ટેપિંગ પણ આપતા હોઈએ છીએ પેશન્ટને ઇન્સ્ટન્ટલી, અને આઈસ એપ્લિકેશન, આઈસ સ્પ્રે જે આવતા હોય છે અને પેઇન રિલીફ સ્પ્રે જે આવતા હોય છે કે જે ઇન્સ્ટન્ટલી પેશન્ટને પેઇન રિલીફ થાય. હા, એ અમુક ટાઈમ પૂરતું જ પેઇન રિલીફ આપણને કરી આપે છે, પછી આની પ્રોપરલી જે ટ્રીટમેન્ટ છે આપણે કરવી પડતી હોય છે પેશન્ટની અંદર અથવા પ્લેયરની અંદર. રાઈટ. એટલે કે મેજરલી જે એક્યુરેટ ટ્રીટમેન્ટ સમયાંતરે મળી જતી હોય ને જે તે વખતે જ જો કદાચ ફિઝિયોથેરાપી લેવાનું શરૂ કરી દે એક વ્યક્તિ કે જ્યારે ઈજા થાય છે અને તરત જ તેને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ મળે છે તો તે વખત પૂરતી તો રિલીફ મળે જ છે, પણ એક લોંગ ટાઈમ સુધી તે રિલીફ જળવાઈ રહેતી હોય છે. હવે આપણે વાત કરીએ કે જે સામાન્ય દુખાવાઓ જે લગભગ દરેક ઘરમાં, જેમ તમે અગાઉમાં કહ્યું એમ કે કમરનો દુખાવો હોય, ઢીંચણનો દુખાવો હોય, આ દુખાવામાં મેજર એક પોર્શન છે અને તે છે સંધિવા, કે જે વર્ષોથી ચાલતી આવી છે. આ જે બીમારી છે અથવા તો તેને આપણે દુખાવાની એક પ્રકાર કહી શકો, અને આ દુખાવાનો પ્રકાર મેજરલી જ્યારે વયગટ અને સમય મર્યાદા વધી જતી હોય છે, જ્યારે એક વ્યક્તિ યુવા અવસ્થાથી આગળ વધી જતો હોય છે, વૃદ્ધાવસ્થા તરફ આ કમ્પ્લેન્સ વધારે પડતી સામે આવતી હોય છે, ત્યારે સંધિવા જેવા ભયંકર દુખાવાઓમાં ફિઝિયોથેરાપી કેટલી કારગર સાબિત નીવડી શકે છે? 100%. સંધિવા અત્યારે રોજબરોજમાં જોવા મળે એક રૂમેટોઇડ આર્થરાઇટિસ અને એક જે આપણે નોર્મલી જે કહીએ છીએ કે રૂમેટોઇડ આર્થરાઇટિસની અંદર પેશન્ટના સ્મોલ જોઇન્ટ્સ વધારે કેપ્ચર થઈ જતા હોય છે અને એના લીધે સ્મોલ જોઇન્ટની અંદર ટાઇટનેસ આવી જતી હોય છે. લાઈક આપણે જોવા જઈએ તો ફિંગર્સની અંદર, એલ્બોની અંદર અને એન્કલની અંદર જે સ્મોલ જોઇન્ટ છે એ સ્ટીફ થઈ જતા હોય છે, જેની અંદર પેશન્ટને પેઇન સાથે બર્નિંગ સેન્સેશન આપણને જોવા મળતા હોય છે.
એની અંદર ફિઝિયોથેરાપી 90% કામ કરતી અત્યારે જોવા મળી છે. અત્યારની હાલની નવી ટેકનિક્સ થી લઈને અને એક્સરસાઇઝ થી લઈને અત્યારે ઓલમોસ્ટ જોવા જઈએ તો 50% પેશન્ટની અંદરનો રિકવરી રેશિયો 45% છે આરએ ની અંદર કે રૂમેટોઇડ આર્થરાઇટિસ ની અંદર, કે જે પેશન્ટની કમ્પ્લેન સાથે આવે છે અને પેશન્ટ 90% રિકવર થઈ જતો હોય છે. 10% એની એક્ટિવિટી અને પ્લસ એમાં જે મેડિસિન ચાલતી હોય છે કે જે બોડીની અંદર અલગ અલગ સિસ્ટમ ઉપર અલગ અલગ અસર કરતી હોય છે, એ 10% મેડિસિન ઉપર પ્લસ 90% એ ફિઝિયોથેરાપીનો રોલ આવતો હોય છે, જેની અંદર વિવિધ જોઈન્ટ્સની એક્સરસાઇઝ પ્લસ એની અંદર જે ફિઝિયોથેરાપી ઇક્વિપમેન્ટ છે એના ઉપર અમે વર્ક કરતા આવીએ છીએ કે જેથી કરી પેશન્ટ વિધાઉટ પેઇન એક્સરસાઇઝ પણ કરી શકે છે, વિધાઉટ પેઇન એ મુવમેન્ટ પણ કરી શકે છે. અને અમુક એના જોવા જઈએ તો ઓર્થોસિસ ટાઈપના બી આવતા હોય છે જે અમે પ્રોવાઈડ કરતા આવીએ છીએ પેશન્ટને મોસ્ટલી, જેનાથી પેશન્ટ પેઇન રિલીફ સાથે સાથે એ જે નોર્મલ લાઈફ છે તે જીવી શકવાનો ટ્રાય કરતો હોય છે. અને ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો 90% ક્યોરેબલ છે આરે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી. રાઈટ. એટલે જે જૂના દુખાવાઓ જે શરીરમાં છે તો તેનામાં પણ ફિઝિયોથેરાપી ઘણી કારગર સાબિત થાય છે. અમુક ગંભીર સર્જરીઝ બાદ, જેમ કે સ્પાઇનલ સર્જરીઝ થઈ છે, કોઈની હિપ સર્જરી થઈ છે, કોઈની એલ્બો સર્જરી થઈ છે, તો આવી સર્જરીઝ બાદ પણ ડૉક્ટર જે છે જે તે પેશન્ટને એક લાંબા સમય સુધી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પ્રિફર કરતા હોય છે. તો તે શાના માટે છે અને તેના કેવા પ્રકાર અથવા તો કેવા દર્દીઓ આપની પાસે આવે છે, તેના અમુક ઉદાહરણો આપ આપી શકો અમારા દર્શકોને? અત્યારે નોર્મલી જોવા જઈએ તો ઢીંચણ બદલાવા એટલે કે ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ અત્યારે કોમન રેશિયો ગણવા જઈએ કે લાઈક અત્યારે 50 થી 55 વર્ષની ઉંમર થાય એને ઢીંચણનો ઘસારાની તકલીફ મોસ્ટ કોમનલી અત્યારે ઇન્ડિયાની અંદર જોવા જઈ રહ્યા છે. અને એ મુજબ જો જોવા જઈએ અત્યારે સર્જરી પછી કોઈ પણ જોઈન્ટના બ્રેક અથવા કોઈ પણ જોઈન્ટના રિપ્લેસમેન્ટ એ પછીની જે એ વખતે જે સર્જરી કરાઈ છે પછી ફિઝિયોથેરાપી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ જે કહીએ એ જોવા મળી રહ્યો છે. અત્યારે ની રિપ્લેસમેન્ટ કરાવશે તો એના જે સાંધા છે એને આર્ટિફિશિયલ રીતે બદલવામાં આવે છે. એ પછી પેશન્ટની કમ્પ્લેન છે કે પગ વળતો નથી, પગ વાળીએ છે તો દુખાવો થાય છે. આવી કન્ડિશન ના ક્રિએટ થાય અને આ કન્ડિશન જો આપણે ક્રિએટ થઈ ચૂકી છે, મીન્સ કે લાઈક આજે ઓપરેશન પેશન્ટ કરાવે છે તો અત્યારની ફિઝિયોથેરાપી સેકન્ડ ડે થી આપણે ફિઝિયોથેરાપી આપતા આવીએ છીએ હોસ્પિટલ અને હોમ વિઝિટ તરીકે. ત્યારે હોસ્પિટલની અંદર પણ પેશન્ટ જ્યારે ફર્સ્ટ ડે ઓપરેટ થઈ જાય છે, બીજા દિવસે ફિઝિયોથેરાપી એનો રોલ ચાલુ થઈ જાય છે. ફિઝિયોથેરાપી એમને ટોટલી બેન્ડિંગ, પેશન્ટને સીડીઓ ચડાવી ઉતારવી, આ બધી નોર્મલી 24 to 25 ડેઝની અંદર ની રિપ્લેસમેન્ટ કરાયેલા પેશન્ટ સીડીઓ ચડી પણ શકે છે, ઉતરી પણ શકે છે. આમ યુઝ્યુઅલી પેશન્ટને તો ત્રીજા ચોથા દિવસે ઓપરેટ પછી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી આપણે સીડીઓ ચડવા ઉતરવાનું અને નોર્મલી એક્સરસાઇઝથી બેન્ડિંગનું તો આપણે ચાલુ કરાયેલું જ હોય છે. પણ જે પેશન્ટને નોર્મલી એક્ટિવિટી ટોટલી સ્ટેર ક્લાઇમ્બિંગ થી લઈને વોકિંગ, ટોટલી નોર્મલી વોકિંગ સુધી આપણે 24 ડેઝનો સમય લાગતો હોય છે. બીજી વાત કરવા જઈએ તો કોઈ પણ અત્યારે વરસાદની સિઝન છે, એક્સિડન્ટના ચાન્સીસ વધારે હોય છે અને એક્સિડન્ટના ચાન્સીસ પછી જે સર્જરી હોય છે, લાઈક એલ્બોની સર્જરી ગણવા જઈએ કે પછી આપણે નીની કોઈ બી સર્જરી ગણવા જઈએ, એ પછી જે પેશન્ટની અંદર ઇમ્પ્લાન્ટ કરેલા હોય છે, સ્ક્રુઈંગ કરેલા હોય છે, વાયરિંગ કરેલા હોય છે, એ રિમૂવ કર્યા પછી ફિઝિયોથેરાપી રિકમેન્ડેડ કરતા હોય છે ઓર્થોપેડિક ડોક્ટર. એની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે કે પગ બેન્ડિંગ કરો, પગ સીધો કરવો, પગની નોર્મલ મુવમેન્ટ લાવવી, પગની અંદર સ્ટ્રેન્થનિંગ, પગની અંદર પાવર, આ બધી વસ્તુ છે જે મસ્ક્યુલર સાથે અટેચ હોય છે. મસ્ક્યુલર પાવર અને મસ્ક્યુલર બેલેન્સ અને ગેટ ટ્રેનિંગ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે ઓપરેશન પછી પેશન્ટની અંદર. તો આ બધી ટ્રીટમેન્ટ આપણે ફિઝિયોથેરાપી ફિલ્ડની અંદર ઇન્ક્લુડેડ હોય છે કે જે આપણે પેશન્ટને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. પેશન્ટની અંદર આપણને 90 to 100% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું હોય છે. વેલ, આઈ એમ શ્યોર કે આપ જે ઇન્ફોર્મેશન અત્યારે આ પેનલ મારફતે શેર કરી રહ્યા છો, આજના દિવસ પૂરતી જ નહીં પણ જે દર્શકો આપણને નિહાળી રહ્યા છે તેમના માટે ઘણી મહત્ત્વની સાબિત થવાની છે. કારણ કે જે અવેરનેસની આપણે વાત કરી રહ્યા છે ને જે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે આજનો આ વિશેષ દિવસ ફિઝિયોથેરાપી માટે ફાળવવામાં આવ્યો છે, તો તેને આપણે સાર્થક કરવાનો પ્રયાસ કરીશું. એક બીજો પણ મુદ્દો જે સામે આવ્યો કે સ્વસ્થ લોકો પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ્સ લઈ શકે, જેમ કે આપના અને મારા જેવા. તો કઈ પ્રકારની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ્સ આપ સ્વસ્થ લોકોને આપતા હો છો, અથવા તો કેવા પેશન્ટ્સ એટલે કે કેવા લોકો આપની પાસે આવીને અને તેવી ટ્રીટમેન્ટ લેતા હોય છે? યસ, અત્યારે નોર્મલી જોવા જઈએ તો અત્યારે હેલ્થ તરીકે હેલ્થ રિલેટેડ જોવા જઈએ તો આપણે ખોરાક છે અને ખોરાક પછી આપણી એક્સરસાઇઝ આવે છે. જે નોર્મલી રૂટિનમાં અત્યારે જોવા જઈએ ત્યારે નોર્મલ રૂટિનની અંદર લોકો અત્યારે જોયા તો ચાલવા જાય છે. ચલો, એક નોર્મલી બેઝિક વસ્તુ છે કે એક
વન ટાઈપ ઓફ એક્સરસાઇઝ જેવું જ છે. પણ અત્યારે નોર્મલ રૂટીન પર્સનની અંદર જો એક્ટિવિટી અથવા એક્સરસાઇઝની આપણે વાત કરી રહ્યા છીએ તો યોગા છે, પ્રાણાયામ છે, એરોબિક્સ છે, આ બધી અલગ અલગ વસ્તુ છે કે જેના પરફોર્મન્સ દ્વારા પેશન્ટ અથવા નોર્મલ પર્સન બી આનાથી એક્ટિવલી રહી શકે છે. અત્યારે બ્રીધિંગ એક્સરસાઇઝ અત્યારે જોવા જઈએ તો અત્યારે કોવિડ કન્ડિશન છે. કોવિડ કન્ડિશનની અંદર બી ફિઝિયોથેરાપીનો એટલો જ મહત્વનો રોલ રહ્યો છે, કેમ કે કોવિડની અંદર બી જેમ પેશન્ટને કફ ને એ બધી કમ્પ્લેન હતી તો બ્રીધિંગ એક્સરસાઇઝથી ફિઝિયોથેરાપીના રોલ દ્વારા એ પણ દૂર કરવામાં આવી હતી. પણ બીજી વસ્તુ અત્યારે જોવા જઈએ તો હેલ્ધી પર્સનની અંદર બી આપણે જે બ્રીધિંગ એક્સરસાઇઝ છે, નોર્મલ પ્રાણાયામ છે, યોગા છે, આ બધી ટેકનિક જે છે એના દ્વારા અત્યારે નોર્મલ લાઈક આપણે નોર્મલ એક્સરસાઇઝ જોવા જઈએ, સ્ટ્રેચિંગ છે, બેલેન્સિંગ એક્સરસાઇઝ છે, આ બધી એક્સરસાઇઝ થી આપણે નોર્મલ રૂટીનની અંદર બી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપણને આ રીતે હેલ્પફુલ બની શકે. રાઈટ. હવે કમિંગ બેક ટુ આર પોઈન્ટ કે આપણે જે અવેરનેસની વાત કરી રહ્યા હતા, જે જાગૃતિ કદાચ ભારત દેશમાં ઓછી છે ફિઝિયોથેરાપી પ્રત્યેની. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અથવા તો પાશ્ચાત્ય દેશની વાત કરીએ જ્યારે વેસ્ટર્ન કલ્ચરમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આ બંને ટ્રીટમેન્ટ્સ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. પણ આ જ બે ફિલ્ડ્સ એવી છે કે જ્યાં કદાચ ભારતમાં તેને બિલકુલ નકારાત્મક વલણ આપવામાં આવતું હોય છે. ત્યારે ભારત દેશમાં જ્યારે એક ડેવલપિંગ કન્ટ્રી તરીકે દેશ આજે તમામ પાસાઓથી વધી રહ્યું છે, ત્યારે મેડિસિનની આ ફિલ્ડમાં કઈ રીતે વધી શકે તેના માટે આપના જેવા જે ડૉક્ટર્સ છે તેઓ શું ઈચ્છી રહ્યા છે અને ભવિષ્ય કઈ રીતનું જોઈ રહ્યા છો આ ફિઝિયોથેરાપી માટે ભારત દેશમાં? અત્યારે જોવા જઈએ તો ફિઝિયોથેરાપી ફિલ્ડ એ મેડિકલની અંદર MBBS ના લેવલે ચાલતી ફિલ્ડ કહી શકાય. અત્યારે એક સાથે જે પેશન્ટ ગમે તેવી પ્રોબ્લેમ સાથે બહાર આવે છે તો અત્યારે ફિઝિયોથેરાપી રિક્વાયરમેન્ટ હોય છે. અને અત્યારે જે જોવા જઈએ તો પહેલા જે અવેરનેસ હતી એના કરતા અત્યારે અવેરનેસ 50% વધી છે. અત્યારે લોક જાગૃતિ પણ એટલી વધી છે, પણ અમારા એસોસિએશન વતી અને અમારા જે ગ્રુપ હતી એટલી એ રીતે અવેરનેસ વારંવાર ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પ, ફિઝિયોથેરાપી પ્રત્યેની ગાઈડલાઈન એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. અને ફિઝિયોથેરાપીના ફાયદા શું છે, આનાથી તમે કઈ રીતે એક્ટિવલી રહી શકો અથવા તમારા જે રોજબરોજના પ્રોબ્લેમ છે એ કઈ રીતે તમે એનાથી દૂર કરી શકો, એ અમારો મેઇન પ્રયત્ન છે અત્યારે. કે આ રીતે કેમ્પ અથવા કોઈ પણ માધ્યમથી અમે લોકો સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે ફિઝિયોથેરાપી કઈ રીતે હેલ્પફુલ છે. એક વસ્તુ છે કે બહારના જે કન્ટ્રીની વાત કરવામાં આવે છે કે લાઈક અમેરિકા, કેનેડા અને UK જેવા દેશની અંદર ફિઝિયોથેરાપીની અવેરનેસ સૌથી વધારે છે, કેમ કે એમને રોજબરોજ અને એમને ડેલી લાઈફસ્ટાઈલ જોવા જઈએ એ મુજબ એ લોકો હેલ્થ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. અત્યારે આપણા જે રોજિંદા જીવનનું રૂટીન કામકાજ જે કહીએ કે એના લીધે આપણે આપણી હેલ્થ ઉપર ધ્યાન નથી આપી શકતા. તો અમારો ટ્રાય એ છે, અમારો પ્રયાસ પણ એ છે કે જેમ બને એમ લોકો સુધી જાગૃતિ પહોંચે, લોકોને ફિઝિયોથેરાપી શું છે, ફિઝિયોથેરાપીના ફાયદા શું છે અને ફિઝિયોથેરાપી આપણા જીવનની અંદર કઈ રીતે હેલ્પફુલ બની શકે છે અને એનાથી આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ, એ અમારો અત્યારનો મેઇન પ્રયત્ન છે. એટલે અમે અમારું એસોસિએશન અને મારી જે પોતાની ચિરાયુ ફિઝિયોથેરાપી ટીમ છે એમનો પણ એટલો જ ઉપદેશ અને એટલો જ આશય છે કે દરેક સુધી આપણને ફિઝિયોથેરાપી શું છે અને એની ઇમ્પોર્ટન્સ શું છે એ પહોંચાડી શકીએ. અને આઈ એમ શ્યોર કે આવનારા વર્ષોમાં જે આપ લોક જાગૃતિ માટેના કાર્યો કરી રહ્યા છો તે સાર્થક બની રહે અને વધારેમાં વધારે લોકો સુધી આપ પહોંચી શકો. જ્યારે આપણે આ ટ્રીટમેન્ટની વાત કરી અને કઈ રીતે આ ટ્રીટમેન્ટ અપાય છે તેના અલગ અલગ પ્રકાર આપે જણાવ્યા, પણ હવે આ ટ્રીટમેન્ટ કઈ ઉંમરના લોકો લઈ શકે? જેમ કે બાળકો છે, મિડ એજ વ્યક્તિઓ છે અને એક તો વયસ્ક વ્યક્તિ, આ ત્રણમાં જ્યારે આપણે કેટેગરીને ડિવાઈડ કરીએ છીએ ત્યારે શું આ ત્રણેય વયગટમાં અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે કે પછી ટ્રીટમેન્ટ એક સરખી જ હોય છે? ના, ત્રણે ત્રણ જે આપણે એજ કેટેગરી વાઇઝ કરવા જઈએ છીએ તો ત્રણે ની અંદર અલગ અલગ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. સૌ પ્રથમ આપણે વાત કરવા જઈએ તો પીડિયાટ્રિક એટલે કે નાના બાળકો જ્યારે જન્મ થતો હોય છે ત્યારથી લઈને તો જે આપણે 10 વર્ષની ઉંમર જે કહીએ છીએ એ કન્ડિશનની અંદર પેશન્ટ જ્યારે જન્મે છે એ વખતથી લાઈક એને જન્મજાત ખોળખાપણના પ્રોબ્લેમ હોય છે અમુક પેશન્ટની અંદર, પીડિયાટ્રિક બાળકોની અંદર. તો એની ટ્રીટમેન્ટ આખી અલગ આવે છે. એને જે એક્સરસાઇઝ હોય છે, એના પ્રોટોકોલ્સ હોય છે, બધું અલગ હોય છે. પ્લસ બીજી વસ્તુ કે બાળક જ્યારે ચાલતું થાય છે તો પગ થોડો સાઈડમાં ક્રોસ પડે છે, આવી બધી પણ કમ્પ્લેન હોતી હોય છે. તો આ કન્ડિશનની અંદર પણ આપણે જોવા જઈએ તો ટોટલી એની અલગ ટ્રીટમેન્ટ હોય છે. એટલે પીડિયાટ્રિક બાળકો જે જોવા જઈએ એની જે કન્ડિશન, એની જે કમ્પ્લેન CP ચાઇલ્ડ, સેરેબ્રલ પાલ્સી હોય છે પેશન્ટની અંદર, નાના બાળકોની અંદર, તો એ બધાની અલગ ટ્રીટમેન્ટ હોય છે. જ્યારે આપણે એજ જોવા જઈએ તો 18 to 30 સુધીની એજ જે હોય છે, કોમનલી ઇન્જરી અત્યારે
હોય કે લાઈક ડ્રાઇવિંગ, ટ્રાવેલિંગ, આ બધી કન્ડિશનની અંદર તેમને બેક પેન અથવા મસલ્સ પાવર ગેઇન અથવા મસલ્સ ગેઇન આ બધી એક્ટિવિટી હોય છે. તો એમના પૂરતું આપણે જોવા જઈએ તો એમની અલગ ટ્રીટમેન્ટ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને જ્યારે જીરિયાટ્રિક એટલે મીન્સ કે 50 થી ઉપરની ઉંમરના લોકો કે જેમને આપણે જોવા જઈએ તો એમની અલગ ટ્રીટમેન્ટ ટોટલી હોય છે, કેમ કે એ એટલું વેઇટ કેરિંગ નથી કરી શકતા. એમના જો હાડકાની વાત કરવા જઈએ, એમના મસલ્સની વાત કરવા જઈએ, એમના લિગામેન્ટની વાત કરવા જઈએ, તો એમના વર્કઆઉટ મુજબ એમના વીકનેસ વધારે આવી ગઈ હોય છે, એટલે વીક વધારે કહી શકાય આપણે એમને. જે કહીએ એ ટાઈમે ઓછું કહી શકીએ, જે ઉંમર 50 ઉપરના જતા રહ્યા છે. એટલે જીરિયાટ્રિક ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એ પણ અલગ આવતી હોય છે. એટલે ત્રણ ફિલ્ડની અંદર અલગ અલગ ટ્રીટમેન્ટ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને આમ શ્યોર કે આ જે અલગ અલગ ટ્રીટમેન્ટ્સ છે તેનાથી કેટલા સમયમાં ફરક પડતો હોય છે? જેમ કે માની લો તમે જે ત્રણેય વયગટ લીધું તેમાં આજે યુવા વર્ગ જે છે ઓવર સ્પીડિંગને કારણે ઘણી વખત એક્સિડન્ટ્સ થતા હોય છે, જેનામાં મેજર બોન ઇન્જરીઝ થયા બાદ તેને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. ત્યારે આ બોન ઇન્જરીઝને ક્યોર થયા બાદ પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લગભગ કેટલા સમય સુધી લેવી પડતી હોય છે? અને તેને કારણે જે દુખાવાની રાહત છે તે ફક્ત તે સમય મર્યાદા પૂરતી જ રહે છે કે પછી આજીવન જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે ત્યાં સુધી તેને બીજી કોઈ જ કમ્પ્લેન્સ નથી આવતી? યસ રાઈટ. તો આપણે જે તમે વાત કરી રહ્યા છો કે અત્યારે યુવા પેઢીની અંદર જે જોવા જઈએ બોન ઇન્જરી અથવા કોઈ પણ રોડ એક્સિડન્ટની ઇન્જરી, તે ડિપેન્ડન્ટ ઓન ધ કઈ પ્રકારનું ફ્રેક્ચર થયું છે અને ફ્રેક્ચરની અંદર બી કયા કમ્પોનન્ટની અંદર ફ્રેક્ચર થયું છે. મેજરલી અત્યારે જોવા જઈએ તો ની ઇન્જરી અને આપણે જોવા જઈએ તો રેડિયોલનર એટલે કે એલ્બો ઇન્જરી જે છે એ મોસ્ટ કોમનલી જોવા મળતી હોય છે. ની ઇન્જરીની અંદર કમ્પાર્ટમેન્ટ વધારે હોવાના કારણે અથવા બોન ના જે ટિબિયા અને ફિબ્યુલા બોન જે આપણે કહી શકીએ કે જે લાઈક આપણે ગુજરાતીમાં કે ઢાંકણીના નીચેની સાઈડના જે હાડકા જે છે એ બે હાડકાની અંદર મોસ્ટલી ઇન્જરી થવાના ચાન્સીસ વધારે હોય છે. આ ઇન્જરીની અંદર નોર્મલ જો માઇનોર ક્રેક જેવી હોય છે તો પેશન્ટ 1 અથવા 1.5 મહિનાની અંદર રિકવર થઈ જતું હોય છે, અથવા મલ્ટિપલ ફ્રેક્ચર કહેવા જઈએ કે એક કરતા વધારે બોન અંદર બ્રેક થયા હોય તો આ ઇન્જરીની અંદર પેશન્ટની અંદર આપણે 2 થી 3 મહિના જેવો રિકવરીનો ટાઈમિંગ લેતા હોય છે. અને ઇન કેસ જો કોઈ મોટી ઇન્જરી અથવા બોન ગ્રાફ્ટિંગ એટલે નવો બોન ના પીસ નીકાળીને નવો બોન જો ગ્રાફ્ટ કરવાનો તો આ કન્ડિશન અંદર આપણે 4 થી 5 મહિનાનો ટાઈમિંગ લેતા હોય છે. પ્લસ બીજી વસ્તુની વાત કરીએ તમે કે કેટલા ટાઈમ સુધી દુખાવો રહેતો હોય છે, તો નોર્મલી યુઝ્યુઅલી જ્યાં ફિઝિયોથેરાપી આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ, ફિઝિયોથેરાપીનો મેઇન ઇન્ટેન્સ એ છે કે વિધાઉટ પેઇન આપણે પેશન્ટને ક્યોર કરી શકીએ. તો અમારો પહેલો પ્રયત્ન હોય છે કે પેશન્ટને વિધાઉટ પેઇન આપણે એની મુવમેન્ટ ગેઇન કરી શકીએ, પ્લસ એની જે નોર્મલ એક્ટિવિટી છે એનામાં આપણે પાછા લાવી શકીએ. તો નોર્મલી જે યુઝ્યુઅલી પેઇન જે હોય છે એ પૂરતો સીમિત, અને અમુક લાઈક જોવા જઈએ તો 1-2 મહિના સુધી નોર્મલી જે પેઇન રહેતો હોય એ વસ્તુ છે. પ્લસ બીજી ક્લાઉડી સીઝન આવે એ નોર્મલી વસ્તુ છે કે લાઈક શિયાળો જ્યારે આવશે ત્યારે વાતાવરણ ઠંડુ હશે તો એ ટાઈમે થોડા પેશન્ટને પેઇન ફીલ કરશે, અથવા કોઈ પણ ચોમાસાની ઋતુની અંદર જો વાદળછાયું વાતાવરણ રહેતું હોય તે કન્ડિશન અંદર પેશન્ટ થોડું પેઇન ફીલ કરતા હોય છે. બાકી યુઝ્યુઅલી નોર્મલી ઓપરેટ પછી જ્યારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પ્રોપરલી આપવામાં આવે છે તો પ્રોપરલી મુવમેન્ટ સાથે, પ્રોપરલી એક્ટિવિટી સાથે એ તૈયાર કરવામાં આવતો હોય છે માણસને કે એ પોતાની પ્રોપરલી મૂળ એક્ટિવિટી આવે અને પોતાનું વર્ક જાતે કરી શકે. તો અમારો આશયથી એ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ, કોઈના ઉપર ઇન્ડિપેન્ડન્ટ ના રહે એ વ્યક્તિ, ફૂલ્લી ફ્રીડમ સાથે એની એક્ટિવિટી કરી શકે. અમારો એ જ ગોલ હોય છે. એટલે વિધાઉટ પેઇન પેશન્ટને અમે ટોટલી નોર્મલ મુવમેન્ટ અમે ગેઇન કરી આપતા હોઈએ છીએ. રાઈટ. એટલે કે શારીરિક રીતે બીજા ઉપર ડિપેન્ડન્સી ના રહે અને બીજા ઉપર નિર્ભર ના રહે તે એક આશય છે મેજરલી ફિઝિયોથેરાપીનો. અને જે રીતે તમે સારી રીતે એક્સપ્લેનેશન આપ્યું કે વયગટ પ્રમાણે જે ટ્રીટમેન્ટ્સ છે તે પણ અલગ અલગ રીતની આપવામાં આવતી હોય છે. વેરી રાઇટલી સેડ ડૉક્ટર વિશાલ કે બાળકો જ્યારે અમુક વખતે જન્મ લેતા હોય છે ત્યારે અમુક વખતે તેમના ચાલવામાં તકલીફો હોય છે, અથવા તો સેરિબ્રલ પાલ્સી જે અત્યારે કદાચ વધારે જોવા મળી રહ્યું છે બાળકોમાં, નવજાત શિશુઓમાં. અને બીજું વયગટ હતું કે યુવકોનું કે યુવા અવસ્થામાં કે જ્યારે ટ્રેકિંગ પર ગયા હોય, એક્સ્ટ્રીમ હેવી વર્કઆઉટને કારણે પણ અમુક વખતે બોન ફેલિયર અથવા તો લિગામેન્ટ ફેલિયર થતું હોય છે, જેનામાં પણ ફિઝિયોથેરાપી ઘણી કારગત નીવડે છે. અને વયસ્કોમાં તો આપણે જોયું છે કે રિમેટોઇડ આર્થરાઇટિસ કહો કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહો, સંધિવાના જે દુખાવો છે અથવા તો જૂનો કોઈ પણ દુખાવો કે જેનામાં ફિઝિયોથેરાપી કારગત નીવડે છે.
જે જાગૃતતાની આપે ઘણી સારી રીતે વાત કરી અને દર્શકોને કહ્યું કે જે લોક જાગૃતિ હવે છેલ્લા ઘણા સમયથી 50% જેટલી વધી છે, આમ શ્યોર કે આ લોક જાગૃતિમાં હજી પણ વધારો થાય, કારણ કે કોઈ એવી ટ્રીટમેન્ટ મળી રહી છે કે જ્યાં સર્જરી વગર અથવા તો દવા વગર આપના દુખાવાનો અંત આવે છે અથવા તો આપના દુખાવાનું નિદાન મળી રહ્યું છે, તો તે ઘણું સારું સાબિત થઈ શકે. હવે આ જ બાબતે આજના દિવસે એટલે કે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે આપ રાજ્યની સરકાર કહો કે કેન્દ્રની સરકાર કહો, શું આશાઓ રાખી રહ્યા છો સરકાર પાસેથી બીઈંગ અ ફિઝિયોથેરાપિસ્ટ, અને સાથે જ આ ક્ષેત્ર હજી પણ વધારે ડેવલપ થાય અને આ ક્ષેત્રે લોકોની જાગૃતિ વધે, અથવા તો સરકારી સહાય જો આ ક્ષેત્રે આપ કોઈ ઈચ્છી રહ્યા છો તો તે કઈ રીતની હશે? યસ, અત્યારે જોવા જઈએ તો જે મુજબ અત્યારે કોવિડની અંદર પણ જે રીતે ફિઝિયોથેરાપી હેલ્પફુલ થયા છે, અને આપણી ગુજરાત રાજ્યની સરકારે આ વખતે આપણા સીએમ સાહેબ રૂપાણી સાહેબ અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પણ પરિપત્ર જાહેર કરેલો હતો કે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ના દિવસે ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન અથવા ફિઝિયોથેરાપિસ્ટ એ રીતેનું આયોજન કરો જેથી પબ્લિકમાં અવેરનેસ અને પબ્લિકમાં જાગૃતિ જોવા મળે. એટલે એ મુજબ એ કહી શકાય કે રાજ્ય સરકારે પણ આ વખતે મહત્વનો નિર્ણય લીધેલો છે ફિઝિયોથેરાપી પ્રત્યેનો, કે કોવિડની અંદર બી અતિશય લાઈક કહેવા જે 50% રોલ જે છે ફિઝિયોથેરાપી એ ભજવેલો છે. કેમ કે એની અંદર બી કન્ડિશનમાં જોવા જઈએ તો જે કફ સિક્રીશન થઈ ગયું, કફ કલેક્શન થઈ ગયું, આ શ્વાસ લેવામાં તકલીફ થઈ, એની અંદર બ્રીધિંગ એક્સરસાઇઝ મોસ્ટ યુઝફુલ ઇન ફિઝિયોથેરાપી. જે ફિઝિયોથેરાપિસ્ટનો જે રોલ હતો એ પણ મેઇન હતો. એટલા માટે રાજ્ય સરકાર પણ એટલી જ જાગૃત થઈ છે કે ફિઝિયોથેરાપીને એટલું જ મહત્વ આપવામાં આવે કે જે નોર્મલી અત્યારે મેડિકલ ફિલ્ડની અંદર આપવામાં આવે છે. અને ઉત્તરોત્તર અમારી પ્રગતિ પણ એ જ રહેશે કે અમે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી અથવા કોઈ પણ કન્ડિશનની અંદર ફિઝિયોથેરાપીની ટીમ સ્ટેન્ડ બાય રહે, અને રાજ્ય સરકાર અને આપણે ભારત સરકારને પણ એટલી જ હેલ્પફુલ થઈ શકીએ કે કોઈ પણ કન્ડિશનની અંદર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવા તૈયાર છે. અને અમારે બસ આટલો સપોર્ટ મળતો રહે સરકાર તરફથી પણ એટલી જ આશા રાખીએ છીએ. બીજી વસ્તુ કે અત્યારે જે પ્રમાણે ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ અથવા ફિઝિયોથેરાપિસ્ટ જે મુજબ વર્ક કરી રહ્યા છે ફિલ્ડની અંદર મુજબ આપણે કહેવા જઈએ તો પણ ગવર્મેન્ટનો બહુ મોટો ફાળો, મોટું યોગદાન અને રહેલું છે ફિઝિયોથેરાપી ફિલ્ડ પ્રત્યે. રાઈટ, અને આ અવેરનેસ આમ શ્યોર કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. આજના આ દિવસની જે ઉજવણી છે તે ઘણી સારી રીતે, એટલે કે એ મેજર એક જ હેતુ છે, અને તે કોઈ પણ કેટેગરીમાં રહેતો હોય છે, કોઈ પણ ફિલ્ડનો રહેતો હોય છે, કે તે છે લોક જાગૃતિ અને લોકોને જે સમજણ જે તે ફિલ્ડની જરૂરી છે તે મળી રહે, અને કોઈ પણ પ્રકારના ગેરસમજણ ક્રિએટ ન થાય, અથવા તો ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ક્યારે લેવી, જો ડૉક્ટર કહે છે કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપે લેવી પડશે તો તેને હળવાશથી ન લઈએ, અને ખાસ તો સર્જરી વગર અથવા તો દવાઓ વગર જે પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપને આપવામાં આવી રહી છે એક શારીરિક કસરત રૂપે, અને જેનાથી આપનો દુખાવો દૂર થાય છે, તો પછી તે ટ્રીટમેન્ટ શા માટે ન અપનાવીએ. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત ડૉક્ટર વિશાલ આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા દરમિયાન આપનો ફાળો આપ્યો, તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા મુદ્દાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.